દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે 70 બેઠકો પર 699 ઉમેદવારના રાજકીય ભાવિનો આજે ફેસલો। આપનો દબદબો યથાવત રહેશે કે 27 વર્ષ બાદ ભાજપની સત્તા પર થશે વાપસી, તેના પર સૌની નજર। ઉત્તર પ્રદેશની મિલ્કીપુર બેઠક પર ભાજપ અને સપા વચ્ચે સીધી ટક્કર। દિલ્હીમાં ચાંપતા બંદોબસ્ત વચ્ચે 19 મત કેન્દ્રો પર મતગણતરી શરૂ। ઉમેદવારોએ મંદિરમાં પહોંચીને કરી પૂજા અર્ચના। તો આપ અને ભાજપ વચ્ચે આરોપ પ્રત્યારોપનો દોર। ધારાસભ્યોને ખરીદવાના આપના આરોપ પર ભાજપનો આક્રમક પ્રહાર। નાણામંત્રી નિર્મલા સીતારમણ આરબીઆઈના નિર્દેશક મંડળને કરશે સંબોધિત। આવકવેરામાં આપવામાં આવેલી વિશેષ રાહત સહિત બજેટના પ્રમુખ પ્રસ્તાવો અંગે થશે ચર્ચા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 થી 13 ફેબ્રુઆરી દરમિયાન ફ્રાન્સ અમેરિકાની મુલાકાતે। ફ્રાન્સમાં એઆઈ એક્શન સમિટમાં લેશે ભાગ। ત્યારબાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણ પર જશે અમેરિકા। યુએસ પ્રમુખ ટ્રમ્પના બીજા કાર્યકાળ બાદ પીએમ મોદીનો આ પહેલો અમેરિકા પ્રવાસ। કૌશલ્ય ભારત વિકાસ કાર્યક્રમની સમય અવધિ 2026 સુધી લંબાવાઈ। કાર્યક્રમના પુનઃગઠન માટે વધુ 8,800 કરોડ રૂપિયાને કેબિનેટની મંજૂરી। સ્વરોજગાર અને સ્થાનિક ઉદ્યોગને મળશે પ્રોત્સાહન। તો રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના કાર્યકાળની મુદ્દત પણ 3 વર્ષ માટે વધારાઈ। અમદાવાદમાં આયોજિત કોલ્ડ પ્લે કોન્સર્ટ થકી રૂપિયા 400 કરોડનો થયો બિઝનેસ। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસની કામગીરીને બિરદાવી। કહ્યું, સુરક્ષા, ટ્રાફિક, મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન અને ઇમરજન્સીમાં પોલીસે ઇન્ટરનેશનલ લેવલ પર કર્યું કામ। દિવ્યાંગોને આર્થિક સહાય પૂરી પાડવા માટે અનોખી પહેલ। જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ મંગલ સેવા કાર્યક્રમની કરી જાહેરાત। દર વર્ષે 500 નવપરિણીત દિવ્યાંગ મહિલાઓને 10 લાખ રૂપિયાની નાણાકીય સહાય આપવાની ઘોષણા।